હેલો ગાઈસ, હું છું તમારો પોરબંદરનો પોરહિલો. તો આપણે પહોંચી ગયા છે ઇઝરાયલ. જો તમારે પણ કોઈને આવવું હોય ને અહીંયા શું કઈ રીતે પ્રોસેસ હોય, ટૂંકમાં કામ કઈ રીતે, જો અત્યારે તો હું મારી સાઈડ ઉપર જાઉં છું. અત્યારે અહીંના 6:45 વાગ્યા છે. મારે 7 વાગે પહોંચવાનું હોય, એટલે થોડુંક અહીંથી 500 મીટર જેટલું હાલવાનું છે. તો હવે આજથી આપણા બ્લોક પોરબંદરથી આવતા હવે ઇઝરાયલના બ્લોક આવશે, એ પણ પાકી માહિતી થોડુંક યુનિક બધાય કરતા. જોઈ લો, આ છે ઇઝરાયલ. ફોર વ્હીલું બધી ટાઈપની અહીંયા હોય છે, દરેક કંપનીની, જે ઇન્ડિયામાં મોસ્ટલી ચાલતી હોય. ના આપણી સાઈડ છે. આપણે ત્યાં પહોંચી ગયા છે. તમને બતાવું હું અહીંયા શું કામ કરું હું. દિવાલનું પ્લાસ્ટર કર્યું, પછી આ દિવાલનું પ્લાસ્ટર પણ કર્યું. આપણા જેવું ન હોય અહીંયા, ટૂંકમાં અહીંયા કેવું કેમિકલ આવે, એને પતરેથી ચડાવવાનું 2 વખત ને જારી મારવાની, બધુંય તમને બતાવીશું. જો આ કર્યું આપણી સાઈડ છે. આ કાલે કામ કર્યું હતું એ છે. આ જોઈ લો, હજી ફિનિશિંગમાં બાકી છે. અહીંયા છે ડોગ હાઉસ, ટૂંકમાં કૂતરાનું. ચાલો આજે આ કરવાનું છે. સુવિધામાં કંઈ ઘટે નહીં. તો આ રીતે પ્લાસ્ટર કરવાનું હોય. કેમ છે ટેકનોલોજી ઇઝરાયલની, તો આ રીતના હોય. તો આ છે એનું જે કેમિકલ કહેવાય એ પ્રકારનું. આ મશીન છે એનાથી મિક્સ કરવાનું સિમેન્ટ, જોઈ શકો છો. પછી આ પંચ છે, એનાથી ગોળ ગોળ ફેરવવાનું. આ પતરા એનાથી ચડાવવાનું. કેમ છે બાકી ઇઝરાયલની જન્નત, હોલ્ડિંગ પ્રાઇઝ યુટ્યુબ હોલ્ડિંગ. ઓકે ઓકે ઓકે. જો આપણા ભેગા શ્રીલંકા વાળો છે, એક થાઈલેન્ડ છે. બધે લોકો કામ કરીએ છીએ હપીને ભાઈઓના વાળીએ. આ એક થાઈલેન્ડ વાળો છે, એક પનોતી છે. એક તો હોય જ, જોકે ચા ફોલ્ડિંગ પ્રાઇઝ. તો તમારે શું કહેવાનું છે? અહીંનું કામ કેવું લાગ્યું છું, કે આપણે બીજી વાર વિડીયો મૂકી શકીએ કે નહીં? તમે બધા સપોર્ટ કરશો તો આપણે બીજી વાર મૂકશું. આછી ચડાવી દેવાની. આ ખૂટી ટાઈપ જેવું જ હોય કેમિકલ. પછી એની માથે જો મેટ લગાડવાની. મેટ એટલે જારી. જારી લગાડી, જો આ બંને શ્રીલંકા અને થાઈલેન્ડ મારે છે જારી. પાઇપો બધા જે આવતું એને કાપી કટિંગ કરીને એકલા વ્યવસ્થિત ચોંટાડી દેવાની. પતરું મારી દેવાનું એટલે ચોંટી જાય. આપણે જો આ નીચેનું આપણે કરેલું છે, ઉપરનું હવે આપણે બકેટ ને ડોલ, બકેટ એટલે ડોલ લઈએ છે. બાકી તમે કહેતા હોય કે ઇઝરાયલ આવી જવું મને 1.5 લાખ મળી જાય, તો વેલકમ જ છે. કે દોઢ આમ ખીચામાં તમને નાખી નહીં દઈ, પણ તમે આવજો, પછી તમને ખ્યાલ આવશે થોડોક કે 1.5 કઈ રીતે આપે. મારે અહીંયા 7 થી 7 જો અહીંયા 12 કલાક છે. આ બધા કૂતરા છે અંદર. અત્યારે તો પૂરી દીધા, પણ સવારના ખુલ્લું હોય. પછી જો અહીંથી આ પાણી પીવાનું છે. આવું નાની નાની બકેટું. દિવાલ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે 7 વાગી ગયા છે, તો આપણે પણ ચેન્જ કરીને હમણાં બસમાં બેસું. તો આપણે 7 વાગી ગયા છે, છૂટી ગયા છે. આપણે 12 કલાક જોઈ લો ઇઝરાયલનો નજારો બહારનો. આપણે તૈયાર થઈને હવે જાશું આપણે બસમાં. આપણા બસના નંબર છે 4 નંબરમાં. એટલે આપણે રૂમે પૂછશું 7:45. તો ચાલો તમને બસ બતાવું હમણાં.
મોટી મોટી બિલ્ડિંગ બસો જાય છે 74 નંબર. કેમ છે નજારો? આપણે કેમ અહીંથી કુકિયાણા અને એ રીતના જઈએ, આ બસ એ રીતના જાય. કેમ છે ગાડીઓ જોરદાર છે ને. અને સારું લાગે તો લાઈક અથવા કોમેન્ટ કરજો. મારે ખાસ માણસને એ જણાવવાનું છે કે તમે અહીંયા આવું કરો છો, અહીંયા પહોંચી જશો ને ત્યારે તમને ખ્યાલ આવશે મિત્રો કે અહીંયા શું પરિસ્થિતિ છે. બીજા નંબરમાં અહીંયા તમારે 12 કલાકની ડ્યુટી હોય ને તો તમે 8 વાગે રૂમે પૂગી જાઓ. મારી તો 5 કિલોમીટરની જ સાઈડ છે. પછી તમારે કઈ પ્રકારની સાઈડ મળે પછી એમાંથી તમે રૂમે કેમ પહોંચો. જમવાનું હાથે બનાવવાનું હોય. જો મારે જમવાનું હાથે જ બનાવવાનું છે. 8 વાગે પૂછીને 9:30 વાગે જમવા બેસીશ. એટલે મારા ભાઈ અહીંયા 1.5 લાખ આપી નથી દેતા ગણીને. કે ધ્યાન રાખીને આવજો ભાઈ. વિડીયો જોઈને આવતા નહીં કે ત્યાં આમ છે ને તેમ છે. વિડીયોમાં તો ખાલી બતાવવાનું અલગ જ હોય. આ હું તમને બતાવું છું, આવું કોઈ નહીં બતાવે એમ. ગયું છે ને આપણે બસમાં બેવાનું છે ત્યાંથી સામેથી. અહીંથી આપણે બસ મળશે 4 નંબરની બસ મળશે. આપણે 4 નંબરની બસમાં બેસવાનું છે. તો 4 નંબર આવશે કેટલા વાગે એ તો ખ્યાલ ના હોય. તો જો બસ બીજી લાગી છે 33 નંબરની. કેમ છે બાકી નજારો જોઈએ. 4 નંબરની બસ આવી ગઈ છે. થોડીક આગળ આવશે એટલે આપણે બેસી જાઉં. બસમાં બેસી ગયા છે. આ રીતના સ્કેનર હોય, એમાં આપણે ગૂગલ પ્લે હોય ને એવી રીતના કંપનીનું સ્કેનર હોય, એમાં સ્કેન કરી દેવાનું એટલે સ્કેન થઈ જાય. તો બાકી બસ કેમ છે હમણાં તમને અહીંથી બધો વ્યૂ દેખાશે. આપણે વિન્ડો સીટ જ લીધી છે પોરબંદરમાં બારીવાળી. બસમાંથી ઉતરી ગયા છે અને આપણો રૂમ છે અતિકવા માર્કેટ, જ્યાં બધા લેવા આવે. તો તમે કેમ છે એનો વ્યૂ બાકી 1 નંબર છે ને. આપણે અતિકવા માર્કેટમાં જ રહીએ બાજુમાં. અહીંયા બધા લોકો ભેગા થતા જ હોય. તેલેવી મેન સિટી. કેમ છે બાકી નજારો? હાઈવે કેમ છે? ત્યાં રેલવે સ્ટેશન છે, ત્યાંથી મેટ્રો ટ્રેન ઉપરથી બધી લોકો જતા હોય. અહીંયા એની એન્ટ્રી છે, અહીંથી જવાનું હોય. અને આપણો રૂમ છે આની પાછળ જ. આપણે રૂમનું તો તમને હવે નહીં બતાવું, મારા પાસે એટલો ટાઈમ નથી. એટલે તમને બતાવીશ મારા 2000 વ્યૂઝ યુટ્યુબ ચેનલમાં કમ્પ્લીટ થઈ જાય ત્યારે બતાવીશ. ત્યાં સિવાય કોઈ વસ્તુ નહીં. પછી જો 2000 આવશે તો ઠીક છે, નકર પછી આપણે બંધ કરી દઈશું. લાઈન જઈશ ને ગટલી એકદમ લાઈન. તો ચાલો આપણો આજનો બ્લોગ છે અહીંથી પૂરો થાય છે. બાય બાય, ટાટા. આપણા 2000 વ્યૂઝ આવશે થઈએ પછી આપણે પાછા આવશું યુટ્યુબમાં. હાલો બાય બાય.